પામોલ સંચાલિત પામોલ વિદ્યાધામમાં શનિવાર તારીખ 30/11/2024 રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ આપી આવનાર બોર્ડની પરીક્ષાના આયોજન બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી। શાળામાં શિક્ષક મિત્રો અર્પણભાઈ પટેલ અને ભાવેશભાઈ પંચાલ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેના આગામી આયોજન બાબતે વાલીઓને જાણકારી આપવામાં આવી। એચ.ડી. પટેલ ફૂલબાઈ વિદ્યા મંદિરના આચાર્ય ડોક્ટર દીપકભાઈ પટેલે વાલી મિત્રોએ શું કાળજી રાખવી તેની વિગતવાર ચર્ચા કરી। પામોલ વિદ્યાધામના કેમ્પસ ડાયરેક્ટર રસિકભાઈ ડાભી સાહેબે વાલીઓને શાળા દ્વારા બાળકોની કારકિર્દી માટે કેવા આયોજન થાય છે અને મંડળ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેની જાણકારી આપી। સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલે વાલીઓને તેમની જવાબદારી સમજાવી। બાળકની કારકિર્દી કેવી રીતે ઘડી શકાય તેનો ચિત્તાર રજૂ કરવામાં આવ્યો। શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમમાં મંડળના સહમંત્રી અમરીશભાઈ પટેલ, કારોબારી સભ્યો શ્રી કિરીટભાઈ પટેલ, ડોક્ટર કમલેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, દિલીપભાઈ પટેલે મીટિંગમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। તમારા વિદ્યાર્થીના આધાર કાર્ડમાં હોવું જોઈએ। એ નામ અક્ષર કે સ્પેલિંગ સાથે હોવું જોઈએ। કુમાર તો ભાઈ નો ચાલે અને ડીડબ્લ્યુ હોય તો ડીઆઈ પણ નો ચાલે। એટલું પરફેક્ટ હોવું જોઈએ અને પાછું વધારે હોવું જોઈએ। દીકરાનું જે નામ છે આધાર કાર્ડમાં એ જ નામ આધાર કાર્ડમાં એના માલીનું હોવું જોઈએ। એટલે હવે તમારું બદલાવ। ત્રીજો મુદ્દો બોલું, આ નામ તમારું બે ઓકે હશે તો યુ ડાયરેક્ટ પ્લસમાં એનું નામ શાળા કક્ષાએ કરેક્શન કરવાનું। એકવાર થઈ શકશે, બીજી વખત તમારે ઉપર આપવાનું। એ થાય ત્યારે જેના ત્રણેય નામ ઓકે હશે એનો અપાર આઈડી જનરેટ થશે અને ઈ દરેક વિદ્યાર્થીનો કરવાનો છે અગાની પ્લાનિંગ લાવવાની જરૂર છે। અમારી શાળામાં અત્યારે માત્ર 8 છોકરાઓના અપાર આઈડી આવે, એટલા બધું માત્ર 8 છોકરાઓના આવે। હવે આવા કામ, આવી ધોરણ એની સાથે સાથે તમારા બાળકમાં એજ્યુકેશનનું કામ અમે આ કરીએ છીએ। આપણે ખાલી તમારા સહકારની અપેક્ષા છે, તમારો સહકાર જ જોઈએ છીએ। આ બધું તો અમે પહોંચી જઈએ છીએ, પણ આવા કામ મેં તમને કીધું છે કે તમારા શિક્ષકોની શક્તિ વેડફાતી હોય